ભાઈ આ પૈસાનું બૂચ માર્યું છે. હે? પૈસાનું બૂચ માર્યું આખા ગામમાં કેટલાનું બૂચ માર્યું બોલ હે ને? હા સરપંચ આજો સરપંચ આવો આવો સરપંચ. અરે વાત મળી ગઈ છે પેલા આ ભાઈ કીધું છે મેહુલભાઈ. બસ મેં પૈસા ખોટી રીતે લીધા. તમારી વાત સાચી, તમારી બધાની વાત સાચી હોય. બસ આલો એક એને એક પ્રશ્ન એને આલીશ. બધું જોડે બધું જિંદગી ગામમાં બેઠવાનો ભાગો એ બધે તો જ ખરું. કારણ કે ઉઠાવ તું માવો પાકે તો કાલ ઉઠીને આખા ગામમાં ઇજ્જત ચૂડી આવતી. મેં કદી લાવ નહીં કીધું આ બેસો પૂરો નાખો નહીં જાવ ધ્યાન મેળજો. જો સે કશું મારું નહીં જુદું હતું. કેટલું ભણવાનું બાકી કેટલો આવે મને ભણવું હવે મજૂરી કરી કરીને થાય છે. ઠેલો બેલો પૈસા ગમે તે કરો મને ઠેલો બેલો પૈસા જોઈએ. ખરા તને કાં જોઈ આવ્યો કેટલાક જોશે તાર પૈસા? હવે ચશ્મા લાવવાનું ઠેકાણ નહીં, પેલા ભણવું જ નહીં, પછી કરવાના રિહાઈને દઈશું. ભણવાનું પડશે જ ને. પૈસા તો એક જ દિવસ એની માને આજની જ કમાઈ આટલી. 1,11,000 ડ્રેગન ટાઈગરમાં હવે આડું જો એની માં આખો દાડો હવાર અહીં આવીને હોજમાંથી દૂધ મારું. અમે તમે 6 મહિને ના કમાઈ રહ્યો એટલા. એક દાડો કમાય એક જ દાડો આજના જ નથી માગતા ભાઈ. એક જ હતા થવાની વેળા ના ત્યારે આ વાડું કર્યું છે. આ કહેવાય ના કચ્યા આવું કર્યું તારે તારી વેળા પેલા રૂપિયા મને નાખ્યા જ હા ઓ સકાટેટી કઈથી આવી? એક વાત જ્યાં ઉદાતો હતો પણ મેં થયું એવું કે હું એકલો જ એના કરતા ભાઈઓ લેજો. ભયનું સારું વિચાર્યું છે. આજે વિચારી જોવો તો ખરા. જિંદગીમાં કોઈ દાડો ભયનું સારું વિચાર્યું? બોલ શું બોલ? ના આજે શું વિચાર્યું? ફરવા જવું જાત્રા કરવા. જાત્રા તમારે આવું? કોકનું પેલે જતી છે પેલું શું થાય પેલું હરાવા જઈએ. કોકનું હરાવા જવાનું છે ને એવું નહીં ફરવા જવું. તમારે આવું છે શું જવાનું? ફરવા લઈ જઈશ. બોલ ને તે ક્યાં ફરવા? એ તો સિગરેટ સિગરેટ પીવાની નહીં. સિગરેટ પેલું સિગરેટ વાત નહીં કરે. પેલું હંતાડી તું બહુ મોટો કરેલો પાછો ભણેલો ભણેલો બેરોજગાર ચાલે કોકરોચ જનતા પાર્ટી તમારે આવવાનું બીજું આવવાનું ને. મારી મજાક ના ઉડાડશું. બે ભાઈઓનો પેલે સીધો આવીને આવ્યો કે હમ પર આપણે બધા કંઈક બોલાચાલી થઈ જાય. જઈશું નહીં જવું. એમ ચશ્મા ઠેકવાનું તો અહીં જવું પડશે. બપોર ના જશે તમારે આવવાનું. એક બાજુ તો કાચ જ નહીં. આ જઈશું એટલે એવું નહીં પણ આવું વધુ નહીં. તું ભરી થાય એટલે આપણે નાની બે ટાઈમ જમવાનું એક ટાઈમ નાસ્તો. બે જણા 55,000 રૂપિયા હાલો ફરીને આવીને પછી જે વચ્ચે પૈસા પાછા હિસાબ કરીને કેટલા પૈસા માગાવે એવું છે. પોતે પાછા લઈ લેજો. 10,000 આવે લઈ લેજો. બીજું બોલો. ધર્મના કામમાં કોઈ ધર્મ પૈસા ના દેવાનું હોય એવું કે એટલે હું તમારે જોડે આજે મને લાવે નરકમાં જગ્યા નહીં મળે આવું કરીશ તો હાલો પૈસા દમ નહીં છોડે તને આલીશ પૈસા જમ છોડે ના તમે એક વાર તમ મન છોડો પૈસા લે. એટલે આપણી જોડે તો નથી દીધી નથી ડાયરેક્ટ ઓનલાઈન કરશું. 10 નહીં અમે બેના ચેલા થાય 10 જ લેવા તમે બેના થઈને 5,000 15 ના ચાલ
એક જણ કોક ગરીબ હોય ને એમને લઈ જાય. જેમ કે પૈસાની સેટિંગ ના હોય, ભગવાન ભલું કરે. આઈ ગયા થોડું બોલ્યું પડવા જ દેવા તું થોડું બોલ્યું ને એ બોલ્યું મારામાંથી કપાઈ જાય કપાઈ જશે ભાઈ હા ના ચમ પડે આ બીજું દાખલું ના રે ડાબલું. હા હું તમને કહું તારીખ આલીને જાઉં કે પછી તારીખ નક્કી કરીને કહું તારીખ આલવી પડશે બોલ યાર. કાલે હમ આવી જઈએ 10 વાગે. હોજે 4 વાગે આજે હોજે વાગે 10 વાગે ને હોજે 4 વાગે આવી જાવ આપણે મોબારમ નરીન મોબારમ ત્યાં નોનસેન્સ સચ અ બ્લડી રાસ્કલ ગો. વાત કરું મને ઇંગ્લિશ નથી આવડતું સારું આ પૈસા લઈને જો હે પણ જિંદગીમાં કોઈ દાડો એને કોકની તે રહોડાનું મેનેજમેન્ટ કર્યું નહીં અને આ જાત્રાનું પ્રવાસનું મેનેજમેન્ટ કરતો હોય એમ મારે ઘરે નહીં કેવું થાય મારે એવું તો મને બી લાગે પણ યાર હું કરીશું જિંદગી નહીં કુદા કોઈ કઈ નહીં હા અને ભગવાનનું નામ લીધું ને એટલે મારે અહીં ના રહી એટલે નાખવા પડે ને હા યાર આપણે વધુ ચાર અરે તઈ મળે ના મળે તો માર લઈએ ખરેખર પણ પાત્રો ડાળખો છે દાડા એ બધી ખાઈ ગઈ એવું લાગે છે ચડવું તો એ પાત્રો ડાળા છે ને અને તો પવન છે પૈસા એક લાગે છે તો હવે કરવું શું મારે જય માતા તમને આ બાજુ હવે મેં એક આયોજન કર્યું મોટું આયોજન હા અને મોટું અને તમે ફરવા જવાનું આયોજન કરેલ છે કોદાર પોકનો પ્રસંગ આપ્યો છે તો આયોજન કર્યું બધી મેળા વાગા ના હોય એ મારે મોઢે કેવા જોઈએ જોણો ને તમે આજે મેં એકલે જ જવાનું વિચાર પણ પછી એવું વિચાર કર્યો કે ભાઈઓ વગર કઈ મજા નહીં બધા ભાઈઓ ભેગા કરવું લે જવું આજે કુટુંબ સાંભળ્યું હા જબરું લે તો તમારે આવું તો આન પા કોનું આયોજન કર્યું એ પેલું સિગરેટ નહીં બધા કહેતા એવું છે ખાનગી એ તો તમારે આવવાનું આવવાનું જ ને અને એમાં એક લોસો પડશે પહેલો તમે ખોટું લાગે તો વાત કરો ખોટું તો લાગે જ ને તને વાત એટલે એકલો જ આવ્યો હતો ને એમ હા એકલા જ લેતો એકલા જ જવાના બીજા નહીં ઘરમાં કોઈ લઈ જવાના તમારે એટલે ને તો એવું કહેતો હતો ખોટી લાગે એવી વાત એક જ છે પૈસા આલો 5000 5000 ની વાત કરો હું જઈને પાછા વચ્ચે ને એ તો બધા પાછા લાઈન આવી દેવાનો હું મને નહીં લઈ લેવા બધા પૈસા જબરી વાત કરી નાખી તમે હું સારું આયોજન કર્યું આયોજન તો સારું જ છે માથા ભારે આયોજન કરી બેઠા સારું હેડો ને આવું તો હોજે લે ભાઈ તે લાગે ને કરવાનું પણ રોકડા લે તો સારું ને અત્યારે મને વાહ રોકડા તતા થોડા લઈને આવીએ પણ આવું હોજે લે થોડો ના આવી જવાનો હું હંગાત જ લઈને આવવાનો લગન એક કામ કરો ને તમે ઘેર ચલા આવી જવાના હું કલાક રહીને ઘેર જાઉં ઘેર ની કઈ વાત કરો યાર લઈને આવું ને હું સારું એવું કરજો 4 વાગે આવજો બા હા ત્યાં નરીન મોબારમ શું કર્યું છે આવશે એ બધું પેલું ખોનગી જ કહેવાય એવું જ કરેલું કશું નહીં દેખાય ખોનગી હારું 4 વાગે આવી જજો હા ખરા આવ્યો હડા ત્યારે સાફ થઈને જ જવાનો એ જોણે ને ખોનગી ખોનગી થઈને જ જાય લાય પાણી પાસે પાણી નહીં કશું નહીં ભાઈ બધું ચાલો મેળા બધું પાણી બધું આશે પૈસા સેટ થઈ ગયું છે બનવાનું કહેતું ને એના પૈસા સાહેબ જોડે પહોંચી જાય હાલ તાર ખાલી સહી થાય છે કાલે જવાનું હું બધાને કહી દઉં મારે જજે તું બરાબર પણ પાણી પાય ખુશ ના થાય પેલા ભણવું તું ભણવા પૈસા સેટિંગ તો કરી લીધા તું બોલીને એકવાર બોલ્યો
હવે મારી 4 વાગે બધા પણ આવશે અને એ નહીં પહોંચ શું થશે મારી કરશે લાગે આવું મારે ઘર મેલીને કે ખેતર નાઈ જવું હોય સુઈ જવું પડશે અત્યારે અત્યારે રાસ્તા સંભાળી લેવું પડશે જો આ રહ્યો, જો. ઓહો ભાઈ આ હાથ પૈસાનું બૂચ માર્યું છે. હે પૈસાનું બૂચ માર્યું છે. આખા ગામમાં કેટલાનું બૂચ માર્યું બોલ હેડ. સરપંચ આજો સરપંચ આવો સરપંચ. અરે વાત મળી જાય છે પેલા ભાઈ કીધું છે મેહુલભાઈ. બસ બસ મેં પૈસા ખોટી રીત તમારી વાત સાચી તમારી બધાની વાત સાચી હોય બસ 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 આલો અને એક પ્રશ્ન આલે બોલ હેડ. વાતો કરો પણ માસી ના બધું જોડે બધું જિંદગી માલમાં બોધવાનો ભાગોળે બોધે તો જ ખરું. કારણ કે ઉઠાવો કુટુંબમાં આવો પાકે તો કાલ ઉઠીને આખા ગામમાં ઇજ્જત ચૂડી આવતી. હારું બર એની વાત મોકલી લો. મારે પૈસાની જરૂર હતી પેલા ભણવું છે મારે પૈસા કોઈ સેટિંગ થાય નથી મેં એટલે તમારે જુઠ્ઠું પણ બોલીને પૈસા લીધા છે બોલવું જોઈએ ને મોઢે. પણ મને તમે પહેલા મેં એક વાર તમારું જૂઠું માર્યું ખબર પેલું એ ઘણી મેં પૈસા પાછા નતા લે એ ગણતરી મેં વિચાર્યું હું કાવા આવી મારી પૈસા નહીં આવે એટલે હું એવો છું આખા ગામમાં કોકને પૈસાની જરૂર પડે ને તો માથોડે આવે. સરપંચ તન ચૂંટણી લડવા કોને આલ્યા હતા? હા પણ એવું નહીં મેં પેલા આવી બુશ માર્યું હતું ભણ્યા નામે જેટલા પછી હું ભણવાનું ના એવું નહીં તમારે કેવું હતું કે બાબા ભણવા જોવે છે તમે ના કહેવાના હતા. એટલે કુટુંબના બહારના કોદા ના નહીં કીધું તો તમને ના કહેવાના હતા એમ કેવું. હવે પેલા મેં બુશ માર્યું ને એવું કે વચ્ચેમાં દવાખાનું કાઢ્યું તો મેં 5000 માર્યા નતા હવે તું ખોટા છે તાર પૈસા હા નહીં તમારી અરે નીતિ બોલ હાચી તો હતી. લેતો છે, માગી દેજે પણ આવું જુઠ્ઠું ના બોલતો. રબર જેવો બનાવી દે રબર યાદ રાખજે પછી આ જુઠ્ઠું બોલે. તમારા પાછા આવી નહીં જોતા શું કેવું મથુરાજી? નહીં જોતા આ મથુરા કેવું હેડો આપણે ઓય સરપંચ